માણસાઈના દીવા, વેવિશાળ, તુલસી ત્યારો, સૌરાષ્ટ્રની રસધાર, આ તમામ બુક તમે વાંચી હશે અને આ વાત છે ઝવેરચંદ મેઘાણી. તમને એવું લાગશે કે આજે હું ઝવેરચંદ મેઘાણીની વાત કરી રહ્યો છું, પરંતુ એવું નથી. આજે હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે ગઢડાના એક ગામડામાં, પરંતુ અમે તમને એક અલગ શખ્સિયતને મળાવવાના છીએ. આ ગામ છે ગઢડાનું માલપરા અને અહીં એક ખેડૂત રહે છે. 80 વર્ષની ઉંમર છે અને કૃષિના વિદ્યાર્થી છે. આજે મારે વાત કરવી છે કૃષિના એ મેઘાણીની, જેણે કૃષિ માટે, કૃષિને જીવંત રાખવા માટે, કૃષિ સારી બને, કૃષિ મોડલ બને, કૃષિ આદર્શ બને અને ગુજરાતમાં કૃષિમાં કંઈક નવું થાય એના માટે કામ કર્યું છે. આ 80 વર્ષના આ કૃષિના મેઘાણીને હું મળાવીશ તમને. તમે જોવો, જાણો. જી બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મજામાં? બહુ મજામાં. હવે આમ લોકો એવું માને કે તમે બુક વિશે એટલી બધી કૃષિ અંગત બુક લખી છે, જે રીતે મેઘાણી લોક સાહિત્યમાં ખેતીનું સંશોધન કર્યું ને એમ તમે બી પોતાની રીતે આટલું બધું સંશોધન કર્યું, લોકોને સાચી માહિતી પહોંચી રહી એના માટેનો પ્રયાસ કર્યો. પણ મારો એક એ પ્રશ્ન છે કે તમે કૃષિના વિદ્યાર્થી હતા તો નોકરી કેમ ન કરી? હવે એમાં 2-4 કારણો મને લાગે છે કે એક, મારા બા બાપુજી ની એવી ઈચ્છા હતી કે બેટા આપણો ખેતીનો ધંધો એવો છે કે એમાં એક પણ પૈસાનું ખોટું કર્યા વિના સીધું કુદરત આપે ને આપણે લેવાનો એવો પ્રામાણિક વ્યવસાય છે. અને લોકોના પેટમાં પધરાવાની વસ્તુ આપણે તૈયાર કરીએ છીએ. એટલે ધંધો જો કરવો જ હોય તું તારે ભણ, તારે જેટલું ભણવું એટલું ભણ, પણ ભણીને અમારી એવી ઈચ્છા છે બેટા કે તું ખેતી સંભાળ. અચ્છા, તમે આ મનુભાઈ ના વિદ્યાર્થી છો ને? મનુભાઈ દર્શક, બરાબર, ત્યાં ભણ્યા છે, તો એની તમારા જીવન ઉપર શું અસર છે? અરે મનુભાઈ વિશે તો વાત કરવામાં બહુ નાનો પડું, પણ ઈ માણસ એવી તાકાત વાળા હતા. હું તમને કહું કે એને કોઈ પણ ક્ષેત્ર એવું નથી બાકી રાખ્યું જેમાં એને પોતાનો સુઝાવ ન આપ્યો હોય. શિક્ષણથી માંડી અને રાજકીયમાં રાજકારણ નહીં, રાજનીતિ, કે રાજનીતિ કેવી હોય છે, લોકોને અરે વ્યવહાર કેવો કરવાનો હોય, શિક્ષણ કેવું હોવું જોઈએ. તમે બધા અહીંયા ભણવા આવ્યા છો, અમને શરૂઆતમાં જેવું કીધું પહેલી જ વર્ગમાં કે તમે બધા જો કોઈ નોકરીની ગણતરીએ આવતા હો તો તમે એ તમારા મનમાંથી ખ્યાલ કાઢી નાખજો. અમે તો એવા તમને તૈયાર કરશું, બધી રીતે એવી તમારામાં જે શક્તિ પડી છે એને અમે એવી રીતે બહાર લાવી દેશું કે તમને કોઈ પણ ગામડામાં અંધારામાં જઈને ઊભા રાખીએ તો તમે તમારો રસ્તો ખોલી લો. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા ભણતર લીધા પછી, શિક્ષણ લીધા પછી તમારા બાપ દાદાનો જે ધંધો હોય એ, અને નહીં તો ગામડામાં જઈ અને એવો પ્રમાણિક ધંધાથી રોટલો તમારો રળો અને તમારામાં જે જ્ઞાન અહીંથી અમે તમને આપ્યું છે, જે સમજણ આપી છે, જે જીવન જીવવાની રીતો આપી છે, એ બધાને લોકોમાં, ગામડાના લોકોમાં તમે કેમ ઉપયોગી બનો એવું જ્યારે સમાચાર સાંભળતો રહું ત્યારે હું માનીશ કે અમારું શિક્ષણ છે એ બરોબર થયું. હું બીજું મારું તમને કહેવાનું છે કે આજે બી ગુજરાતમાં શિક્ષણની સંસ્થાઓ તો ચાલે છે, બરાબર. આજે તમે કદાચ કોમ્પ્યુટર આવી ગયો છે એ જમાના કરતા, પણ જે આજે ધ્યેય છે એ ફળી છે. આમ એનો જે ગોલ હતો, આનો ધ્યેય હતો, મકસદ હતું, એ સાકાર થાય છે. તમને શું લાગે? બરોબર છે. હવે શિક્ષણ નો હેતુ તો એવું, અમને જે અમે જે શીખ્યા છે, અમે જે ભણ્યા છે, અમારા ગુરુજનોએ જે ભણાવ્યું છે વર્ષો પહેલા, એ એવું છે કે આપણા દેશમાં વધારેમાં વધારે સંખ્યા ગામડાઓની છે અને ગામડા એ એટલા ગરીબની સ્થિતિમાં છે, અભણ છે, અને ઈ લોકોને જો તમારે પ્રકાશમાં લાવો તો દેશ આપોઆપ ઊંચો થઈ જાય એવું છે. એટલે આપણા શિક્ષણ દ્વારા તમે ગામડાની સેવા કરો એવા. હવે આજે શિક્ષણ જે શરૂ થયું છે એ બાળકોને શ્રમથી એકદમ વિમુખ રાખનારું શરૂ થયું છે. તમારા બાળકનું મોઢું અમે ધોઈ દઈશું, કપડા અમે ધોઈ દઈશું, બદલાવી દઈશું, વાસણ ઉટકી દઈશું, અરે વાળ બોળી દઈશું, તમારે ખાલી 1.5 લાખ રૂપિયા આપવાના છે. પ્રભુ, આવું શિક્ષણ જે બાળકોને નાનપણથી મળે એ મોટા થઈને એને શ્રમ પ્રત્યે સૂગ જ ઊભી થાય, એને આવડે જ નહીં કાંઈ, એવા અપંગ થઈ ગયેલા હોય કે એને કશામાં સૂઝ ન પડે.
જ્યારે પાયાની શિક્ષણ સંસ્થાઓ એવું શિક્ષણ આપે છે કે તમે ગમે તે તમારે ભાગે કામ આવે, શ્રમ અને એમાંય ખેતી તો વધારેમાં વધારે શ્રમ માગનારો વ્યવસાય છે. એટલે આજે નવી પેઢીમાં ભલે ડિગ્રી ગમે એટલી મળી હોય પણ એમની ઈચ્છા કદી શ્રમ કરવામાં કે ગામડામાં ખેડૂતો એને હલકા લાગે છે, નબળા લાગે છે. એક શ્રમિક વર્ગ છે એ છી કરે એવું લાગે છે, છાણ પાણી ગાયું ઢોરની હારે રહેનારા લાગે છે. પણ એ એવો વિચાર નથી કરતા કે એ જે પેદા કરે છે એ આપણા પેટમાં, એનીથી આપણે સંતોષ માનીએ છીએ. પણ હવે સમજણનો સવાલ છે. આજનું શિક્ષણ એ જેને કહીને વ્હાઇટ કોલર બધા તૈયાર કરનારો છે, ઓફિસ કામ જોઈએ છીએ, ક્યાંય શ્રમથી થાય કે પોતાની આવડતનો ક્યાંય ઉપયોગ થાય એવી રીતે કામ કરવાનું ક્યાંય શીખવાડવામાં આવતું નથી. અચ્છા, બીજું મને તમને પૂછું, તમે આ ઘણી બધી બુક લખી, 50 જેટલી બુક લખી કાઢી, તો તમને આમ તમે જે લખી તો તમે એમ એવું એ જેતું રાખ્યું હતું કે મને મારો ખેડૂત કોઈ શીખી જાય, મારી વાત અનુભવ છે, તમારો શું? જુઓ, આમાં આ અમારે ભણવામાં આવતું વિદ્યા વિસ્તાર, તમારી પાસે જે કઈ જાણકારી છે એનું વિસ્તરણ કરવું એ એકદમ આજ કરીને કાલ થઈ જાય એવી વાત નથી. એ બહુ ધીમી પ્રક્રિયા છે, પણ સતત આપણો પુરુષાર્થ એની પાછળ હોય તો એની અસર ચોક્કસ થાય છે. એટલે અમારી પાસે જે કઈ જ્ઞાન છે એ અમારા ખેતી કરનારા ખેડૂતોને, પછી એમાં જ્ઞાતિ નથી જોવાની, ખેતી કરે ખેડૂત, એને બધાને અમારી પાસે જે કઈ જ્ઞાન છે, અમે જે કઈ મેળવ્યું છે, અમને જે અનુભવ થયો છે, ક્યાંક પાસ નાપાસ થયા છે, એમ 5-6 રીતે લોકોને વહેંચીએ છીએ. એક, કોઈ સારો પ્રયોગ અમે સફળ થયા હોય તો અમારી વાડીએ અમે બધાને ખેડૂતોને અમે એવા 15 ફંક્શનો કર્યા છે જેમાં 1000-1200 ખેડૂતોએ અમારી વાડીએ જોયું હોય અને રોટલા ખાધા હોય. બીજું, સભા સંમેલનોમાં જ્યાં જ્યાં મને સમય મળ્યો, મને સમય આપ્યો હોય ત્યાં આપણે આપણી ખેતીની વાતો કરીએ છીએ. પછી રેડિયોમાં વિશેષ કાર્યક્રમો અમારા આવ્યા છે, ટીવીમાં પણ ઘણા બધા કાર્યક્રમો આવ્યા છે. આ સિવાય આ 51 જેટલી પુસ્તિકાઓ ક્યાંક પાસ થયા નાપાસ થયા અનુભવની છે અને લોકોમાં બહુ જ એની માગ ઊભી થઈ છે. અને જે હું લખું છું, અમે 2 જણા લખીએ છીએ, પતિ પત્ની, પણ અમારું ઓડિયન્સ ખેડૂત છે. એટલે ખેડૂત સમજી શકે એવી ભાષામાં અમારું લખાણ હોય છે. એટલે એક બાજુ સાયન્ટિસ્ટ નું સરસ શોધવાળું લખાણ હોય પણ એની ભાષા અઘરી હોય છે. અમારા ખેડૂતોનું ભણતર, ખેડૂતોની સ્થિતિ, અમારું ગામડાનું વાતાવરણ, કાયમની બોલી, એ બધામાં જયારે અમે લખીએ છીએ ત્યારે અમારા પુસ્તકની બહુ જ કિંમત થાય છે, એમને બહુ ગમે છે. અને એ પ્રમાણે અમારા છિંદેલા પ્રયોગો કેટલી જગ્યાએ સફળ રીતે ચાલુ છે. અચ્છા, નવા જમાના પ્રમાણે અત્યારે લોકો એવું કહે છે કે આ બધી જે ખેતી આવી છે ને, એ ખેતીમાં લોકો એક્સપેરિમેન્ટ કરે છે. ભણેલા લોકોથી ખેતી છે ને બહુ વિકસિત બનશે. તમારું શું માનવું છે? ભણેલાથી બનશે કે શ્રમ વાળાથી બનશે? વાત આપને આમ ગણીએ તો સાચી છે. ભણતર આજે જો તમે ચાલુ સ્થિતિમાં જો ખેતીની ખેડૂતોનો સર્વે કરો ને તો ગામડાઓમાં મોટે ભાગે બધે ડેલે તાળા દેવાઈ ગયેલા છે. એક મારી જેવા 70-80 પહોંચેલા દાદા ને દાદી ઘર અને મિલકત સંભાળી રહેલા છે, પણ નાનો મોહ બધો જુવાનિયા બધા બીજા વ્યવસાયમાં ભલે ભણ્યા હોય છતાં બીજા વ્યવસાયમાં રોકાઈ ગયા છે. એને અને ખેતીમાં આજે નથી કઈ સૂઝતું એનું કારણ જે ખેતી કરનારા છે વર્ગ છે એ બધો હવે અમે થાકી ગયેલા માણસો છીએ. પણ કોઈ વ્યવસ્થિત ખેતીનો અભ્યાસ કરે, ખેતીનું ભણતર ભણે અને પછી નવું વિજ્ઞાન આજે એવું આવ્યું, બધી બાબતમાં જેમ વિજ્ઞાન આગળ વધ્યું છે એમ ખેતીમાં પણ વિજ્ઞાનનો બહુ મોટો ટેકો છે. નવા વિજ્ઞાનને સાથે રાખી, પોતાના આંખ કાન ખુલ્લા રાખી અને પોતાનું દિલ દઈને, એમાં પોતાનું દિલ રેડીને જો કામ કરે તો જેટલા જુવાનિયા પોતે કરે છે અને પોતાની સીધી દેખરેખ નીચે ભલે માણસો પાસે, મજૂરો પાસે કરાવે પણ એ સરસ રળતા થયા છે. બાકી નકરું ભાગ્યને સોંપી દે છે. આજ અમારી જેવા બધા નથી કરી શકતા, એ ભાગ્યને સોંપી દે છે, ભાગ્ય એને ઠીક લાગે એમ બધું કરે છે. એ રીતે ખેતી ન ચાલે. પણ શિક્ષણ મેળવેલા, એમાં રસ દાખવતા અને નવા વિજ્ઞાનની ભેર લેનારા, નવી પદ્ધતિ, નવું બિયારણ,
એ બધાને જો કરે તો ખેતી ખરેખર સરસ ઉત્પાદન આપે એમ છે, અને કાયમી ટકે એવી ખેતી એના દ્વારા થાય એમ છે. જો યુવાનિયા આમાં પડે અને એમાં રસ લઈને જો આગળ વધે તો. અચ્છા, તો બીજી એક વસ્તુ એ છે કે જો એક છે ને શેરગઢ કરીને કેશોદનું ગામડું છે, હા હા, પછી એક બાલાગામ કરીને કેશોદનું ગામડું છે, અને કાંઈ રાજકોટનું છે સરદાર કરી. હા, છેલ્લા 1 મહિનામાં 3 ખેડૂતોએ આપઘાત કરી. બરાબર. તો આ દુઃખદ ઘટના કહેવાય કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. એક બધા એવું ત્રણેય ખેડૂતોને એવી સમસ્યા હતી, દીકરીઓને લગ્ન કરવાતા, પૈસા નહોતા. તો આવું તો આ વિદર્ભ વાળી જેવી વાત છે. પેલા મહારાષ્ટ્રમાં થતું, તો હવે આપણે અહીં થાય છે. બરાબર છે. તો બાપા એ વસ્તુ તમે ક્યાં નથી એમાં ના એવું એમાં કારણ હું તમને કહું, માત્ર એક કારણ નથી. એક પહેલું કારણ જાણે કૃષિનો વ્યવસાય એ કુદરત આધારિત વ્યવસાય છે. એમાં જુઓ, બિયારણ જીવતું તમે વાવો, 80 બિયારણ છોડ ઉગે, 10 ઉગે જ નહીં, અને 5 મોડા ઉગે. અંદર કામ કરનારા મજૂરો જીવતા, અંદર નુકસાન કરનારા રાની જીવડા, રોગ જીવાત, એ બધું જીવતું, અને હાથી હંકાવતો બળદ જીવતા. એટલે બધી જીવતી વસ્તુની આરે વાત હોય, ક્યાંય એકધારા પણ આવતું નથી. બીજા નંબરમાં ખેડૂતોની જમીન, એની મિલકત, કુવા, ખળા ખળવટ કેટલી જગ્યાએ વિસ્તરેલું હોય, ક્યાંય રક્ષણ આપી શકતા નથી. ક્યાં ચોકીદાર મૂકવો, ક્યાં એને વીમો ઉતરાવવો. ત્રીજું, ખેતી આખું શાસ્ત્ર છે. એમાં માત્ર તમે જુઓ, બિયારણ કેટલી જાતના, ખાતરો કેટલી જાતના, એમાં કેટલાય સેન્દ્રીય છે, કેટલાય અસેન્દ્રીય છે, હોર્મોન્સ છે, કોઈ વહેલું પકવે છે, કોઈ મોડું પકવે છે, કોઈ મૂળ ઊંચા લાવે છે. આ બધું જ્ઞાન એ અત્યાર સુધી અમે કશું નહીં ભણેલા એવા ખેડૂતો જો સાંભળી રહ્યા હોય, એને એમાં ઊંડા ઉતરવાનું ક્યાંય આવતું નથી. અને પછી ટાઢ તડકો, કોઈ દી રવિવાર આવતો નથી ખેતીમાં. જે કાંઈ મહેનત કર્યા કરીએ છીએ. બીજું, શ્રમ વાળો ખેતીનો વ્યવસાય છે. કોઈને જેને આંખ સાબુત છે, જેનો મગજ સાબુત છે, એવો મજૂર ખટારામાં હેઠ કરીને ગાભો મારવા તૈયાર છે. તમારા ખેડૂતનું કોદાળી લઈને ખેડૂત ગોળવું ખામણું કે તગારું લઈને ટેલર ભરવું, એવી પરસીઓ વળી જાય એવું કામ કરવા કોઈ મજૂર પણ મળે એમ નથી. એટલે મગજ વિહોણા મજૂરો પાસેથી કામ લેવાનું, અને છતાંય જે કાંઈ થયું એ જ્યાં પાકે ત્યાં માર્કેટમાં વેચવા જાય ત્યાં પાણીના મૂલ્ય માગે. સરકાર એનો ચોક્કસ ભાવ જો નક્કી કરેલા હોય અને સારા ભાવે જો મગાતું હોય તો ખેડૂતને કંઈક વધે. ધાર્યું હોય છે કે આમાંથી આટલું રળશે, દીકરી દીકરાના લગ્ન કરશું, પણ હું તમને કહું, ત્યાં જાતા ખેડૂતનું મૂળ થાય, માલનું મૂળ ન થાય. ક્યાં ખેડૂતને બાવા થતા આવડતું નથી, માગી ખાતા આવડતું નથી, એટલે પછી એ આપઘાતનો વિચાર કરે છે. બીજી એક જનરેશન, આજે જમાના પ્રમાણે લોકોની આજે ખેતીમાં એક કેમિકલ વાળા લોકો છે અને એક પ્રાકૃતિક વાળા લોકો. બરોબર, 2 લોકો છે. હવે અમુક એક લોકો એ કરે છે કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, પછી અમુક લોકો કે ભાઈ એમાં વધતું નથી, એમાં થતું નથી ઉત્પાદન, એ કરે છે. બરોબર. એ તમને શું લાગે છે આ બાબતમાં? હવે જુઓ, એમાં મારું કહેવાનું એવું છે કે હકીકત તો એવી હોવી જોઈએ, પણ બધાનામાં પૂરી પ્રમાણિકતા રહી નથી. નકર મધ્યમ માર્ગ એ ઉત્તમ માર્ગ કહેવાય. કોઈ પણ એક છેડો છે. હવે પૂરી રાસાયણિક ખેતી એ બરાબર નથી, અને પૂરી કમ્પ્લીટ રીતે એમ કહી કોઈ પણ રસાયણ આમાં ક્યાંય આવવું જ ન જોઈએ. તો એ પણ પ્રશ્નો વાળી વાત છે, એ તકલીફ વાળી વાત છે. કારણ કે એમાં હું તમને કહું, એમાં જમીનમાં પાકને ઘણા બધા પોષક તત્વોની જરૂર પડે, અને કોઈ કારણસર માનો કે એક્સિડન્ટ થયો, એટલો બધો વરસાદ વરસ્યો કે તમારી મોલાતને એટલું બધું પાણી લાગ્યું, પીળી પડી ગઈ. હવે એને કામ ચલાવતો કઈક રસ્તો કરવો કે નહીં? એને ભલે કાયમી નથી, તમારે એને નાઇટ્રોજન કૃત્રિમ રીતે આપવો, પણ થોડોક તો આપવો કે એનું ગાડું પાછું હાલવા માંડે. એક રસ્તા ઉપર ગાડું હાલ્યું જાય છે, હમાય એમાં વચ્ચે એક ફોરું આવ્યું, ખૂચી ગયું ગાડું, તો ગાડાને ધક્કો મારીને બહાર તો એકવાર કાઢવું કે ન કાઢવું. એટલે પણ આમાં શું છે, એક બોલે અને બોર વેચાય એવી એક કહેવત છે. એટલે જેની પાછળ પડી, જેને જરાક ઠીક માણસો એનો ધ્યેય લઈ અને આગળ હાલીને ઝંડો ઓલો કરતા હોય તો લોકો એની સાથે ચાલે. પણ આખરે ઝાઝા વર્ષો પછી એનું પરિણામ શું આવે છે
આ રાસાયણિક ખેતી શરૂઆતમાં બહુ સારી લાગતી હતી, પણ આજ એટલા વર્ષો પછી એમ લાગ્યું કે ના ભાઈ આ નડતર કરે છે. એમ આ સેન્દ્રીય ખેતીમાં પણ જ્યાં સુધી હજી કેટલાક તત્વો જમીનમાં પણ બધા રસાયણોના પડ્યા છે, એ ઓગળે છે, એ થાય છે, એટલે ઝાઝા વર્ષો પછી શું છે એની પરિણામ તો પછી મળે આપણને. અત્યારે સારું લાગે છે. વાત એક સાચી છે કે જે મલાતને આપણે ખવારીએ એ જ આપણને પાછું આપે છે. તો બને એટલે ઓછા રસાયણો આપણે છોડને ખવારીએ, પણ અનિવાર્ય અનિષ્ટ તરીકે જરૂર પડે ત્યારે કંઈક આપવાની છૂટ હોવી જોઈએ, તો છે એ ઉત્પાદન પણ ટકી રહે અને છતાં નુકસાનકારક ઉત્પાદન ન થાય, એવું મારું માનવાનું છે. અમારે ત્યાં ગ્રામ્ય શહેરો જીવનમાં ખાદ્ય ખોરાકમાં વર્ષોથી લોકો ઘઉં ખાય છે. હવે એ જ ઘઉંમાં લોકો એવું કહે છે કે એમાં મેંદો આવે. રાગી, બાજરો ને અત્યારે જુવાર ને ઈ ખાવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. બરાબર છે. તો મને એવું લાગે છે કે તો આ ઘઉં વિશે તો હવે આવનાર દિવસમાં આવું રહી તો શું થાય? લોકોને એવું થઈ જશે કે ઘઉં તો રશિયાની પેદાઈશ છે, આપણો ઘઉં છે જ નહીં. જુઓ, કદાચ એવી માન્યતા શરૂ થઈ હોય તો આજે ઘઉંમાં લોક ભારતીય સણોસરામાં જ્યાં લોક વન જ્યાં બહાર પડી છે અગાઉ, ત્યાં આજે લોક 79 બહાર પડી છે, અને એમાં વિશિષ્ટ આવા તત્વો જે ઘઉંમાં અત્યાર સુધી નહોતા એવા તત્વો આની અંદર ઉમેરાણા છે. એટલે એવી જો કોઈ બીક હોય, પણ ઘઉં અને ડાંગર એટલે ચોખા એ તો દુનિયાનો બહુ મોટો ખોરાક છે, એને જો બાદ રાખીએ તો અઘરું પડે એવું છે, હું તમને કહું. પણ આ જુવાર ને બાજરો ના બધા જે ધાન્યો છે એ ઉત્તમ છે, પણ એ જેને જેને કહીને કે એ બધે પહોંચે કે કેમ, બધા વિસ્તારોમાં થાય કે કેમ, એ એક સવાલ છે. પણ બધું ખવાય, એ ખવાય આ ખવાય. પછી ગામડાઓમાં લોકો રહે ને તો અમારે ત્યાં બધા એવા માનસિકતા થઈ ગઈ, સગાઈ નથી. બાપા ઈ શું કે છે, સગાઈ નો પ્રશ્ન મોટો. ખેતી કરો ને ગામડામાં સગાઈ ન થાય. વાત સાચી એટલા માટે છે કે બધાનું માનસ એવું થઈ ગયું છે કે કામ નથી કરવું, કોઈ શ્રમ નથી કરવો. હવે ગામડામાં છોકરો જુવાન થયો હોય તો દીકરીના માવતરે એમ વિચાર કરે કે તને ગામડામાં રહીને કામ જ કરવાનું છે ને, એની કરતા શહેરમાં હોય તો ભલે ઓછું ખાશે, ઓછું મળશે, પણ એને કામ તો ન કરવું. હું તમને કહું, આ એક શરત થઈ ગઈ છે. બાકી નકર અહીં હું ગામડાનો ખેડૂત છું, તમને હું મારે ઘરે ઓછું લાગે છે કયો? અહીં આખો આંટો મારો, અમારી વાડીએ જુઓ શું ઓછું છે અમારે. આ શહેર કરતા એટલા ચોખ્ખા હવામાન, દૂધ, ઘી, હું તમને કહું કુદરત સિવાય કોઈની હાડી બાર નહીં, ક્યાંય કોઈ કલેક્ટર થી વધારે પાવર છે અમારી પાસે, કોઈને રજા લેવાની નથી મળે ખેડૂતને, સમજ્યા? એટલે પણ એની કિંમત જેને હોય એને માટે એ બરોબર છે. બાકી આનીથી આવા વાતાવરણથી આઘું રહેવું ને ભૂખ્યા રહેવું, શહેરમાં રહેવું, સુખેથી રહેવું એવું લાગતું હોય તો ભલે. બાકી અમને તો આમાં કોઈ જાતનું દખ નથી. આ વર્ષો કાઢી નાખ્યા. અમારી સાથેના મિત્રો ઘણા શહેરમાં છે જ તે બધા, પણ અહીં આવે તો એમ થાય ગિરજીભાઈ મજા અહીં આવે છો. હવે જે અંદરની મજા, જો પૈસો જુદી વસ્તુ છે, અંદરની મજા, સુખ ને શાંતિ એ જુદી વસ્તુ છે. એની જેની કિંમત હોય એના માટે ગામડું, ખેતી, ગાયો અને આ સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી એને માટેનું છે. બાકી જેને ખાલી પૈસા અને નથી કઈ પ્રમાણિકતા, નથી એકાબીજાના સંબંધ, પડકે પડકે બેઠા હોય તો મોબાઈલમાં ધ્યાન હોય, નો વાત કરીએ, નો પૂછીએ કોઈને, એવો સમય ચાલી રહ્યો છે. પણ હવે એ તો કેમ કરવું? આ તો સમયની બલિહારી છે ભાઈ. એક વખત એ સમય આવશે સાચો જે છે, આખરે સત્ય છે એ જ ટકે છે. એટલે સાચી વાત છે એ 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે સમજાય છે. એટલે ધીરજ રાખો, બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે. અચ્છા, આ તમારા આજે તમે કીધું કે લગ્ન જીવન કેટલા 80 વર્ષ પૂરા થયા ને? હા, 79 વર્ષ પૂરા થયા. મને એમ છે કે આજે તો હું જે જનરેશનમાં જીવું છું ને, હું 80-85 નો જન્મારો, એ જનરેશન નો કહેવામાં. તો અમારે ત્યાં તો હું ઘણી ડોમેસ્ટિક જાઉં કોર્ટમાં તો મને ઘણા વકીલ મિત્રો એવું કહે કે બહુ છૂટાછેડા થાય છે, લોકોના ધડાધડ સંબંધો તૂટે છે, લોકોની ધીરજ છૂટી ગઈ છે, પાત્રો ચેન્જ કરી ગયા છે. તમે ક્યારે આવું ટ્રેડ જોવો તો તમને દુઃખ થાય એવું? બરાબર છે. એટલા માટે કે આખો સમય બદલાનો છે, એટલે પરિવર્તન બધામાં આવી ગયું છે. હું તમને કહું, અમે અમારા વખતની વાત તમને કરું તો પોતે તો જોવા દીકરા દીકરીઓ પોતાને લગ્ન એટલે સંબંધ કરવા માટે જોવા જવાનો સવાલ જ નહોતો. પણ માવતર પણ એકાબીજા મિત્રો અને સગા સંબંધીઓ ઉપર વિશ્વાસ રાખતા કે
એના મિત્ર પણ સંબંધ કરતા આવતા આપણા છોકરાનો છોકરીનો, અને લગ્ન થાય ત્યાં સુધી કોઈ દી ભેળા મોઢું ન જોયું હોય છતાંય આપણા વડીલોએ કર્યું છે ને એ આપણા હિતમાં કર્યું હોય, આવો એક વિશ્વાસ હતો. અને આજે તો હું તમને કહું, હાથીની અંબાડીએ ફૂલીકું ફેરવું હોય ને બધું કર્યું હોય છતાં 2 મહિના ન થયા હોય ત્યાં છૂટાછેડા થતા હોય. માણસ મનથી એકાબીજાને ગમે એવું હોય તો નભાવી લેવું. કુદરત આમાં હું છે, બધા આખરે માણસો છે, કોઈને જુદું જુદું રૂપ, કોઈનો વાન, કોઈને અપંગતા, કોઈને વિશિષ્ટતા, એ બધું કુદરતની દેન છે, એમાં આપણે કઈ કરી ન શકીએ. પણ માણસમાં ગુણ કેટલા છે એને જો જોવે તો કઈ સવાલ નથી. પણ મારું સાચું તમારું મારે નહીં સહન કરવાનું, એકાબીજા જરાક મનમેળ કરી લે, સહન કરતા શીખી જાય તો કઈ હતું. પેલા અમારા બધાના વખતમાં મને ખબર નથી કે અમારો સંબંધ જોવા અમે ગયા હોય. અરે લગ્ન 9મા ધોરણમાં હતો તો અમે મોઢું નહોતું જોયું. મેં મારું જોયું હોય છે કદાચ લાજમાં, એનું મેં નહોતું જોયું, અને છતાંય અમારું ગાડું ખરેખર હાલે છે. હું તમને કહું, એવું કેટલાય ના ચાલે છે. અમારે એક નાના ભાઈનો સંબંધ તો અમારા પાડોશી ભાઈબંધ કરતા આવ્યા હતા, હું સાંડલો કરતો આવ્યો, મંજૂર કીધું, અને છતાંય ચાલે છે. આજે બધાને પોતાનો અહમ છે, દીકરીને અહમ છે, દીકરાને અહમ છે. એ જરા ઢીલી નીતિ થઈ અને એકાબીજાને અપનાવતા થઈ જાય, એકાબીજાને લેટ ગો કરતા થઈ જાય તો ચાલે. પણ હવે સમય આખો એ થઈ ગયો છે, હું તમને કહું કે ધીરજ કોઈનામાં રહી નથી, સમજ્યા? એટલે એ કારણ છે એવું લાગે છે મને. પછી આ સમાજ જીવનમાં ખેડૂતોની જે જિંદગી છે, એની જે હાડમારી છે, એમાં જે આ બીજા જે માહોલો છે, માધ્યમો છે, છાપા છે, ન્યૂઝપેપર છે, ટીવી છે, ટેલિવિઝનો છે, એને કઈ સુધારો લાવ્યો? ખેડૂતોની જિંદગીમાં કઈ સુધારો, રિફોર્મ થયો, એની કઈ અસર થઈ? ના, એવું કઈ લાગતું નથી. ખેતીમાં ક્યાંય એવું થયું હોય એવું લાગતું નથી. કોઈ 5% ખેડૂતો એવા હશે જેમાં યુવાનિયા ખેતી કરતા હોય. બાકી બધા મોટી ઉંમરના જ ખેતી સંભાળી રહ્યા છે. યુવાનો બધા વયા ગયા. કોઈક ગામ એવું છે જ્યાં એવા જુવાનિયા ખેતી કરે છે, ત્યાં આજે સારી ખેતી છે, પણ એની ટકાવારી ઓછી છે. અચ્છા, હું તમને કહું, તમારે બુકો છે, હું તો વાંચું. મેં આ બુક પાસે સ્મરણ થતા મસ્તક નમે 2 લોકોના ઇન્ટ્રોડક્શન જોયા. તો બીજા લોકો ખેડૂતો તમને આમાં લ્યો તો આખા ગુજરાતમાં ફરતી હશે, પ્રકાશન થયું છે એટલે. તો કોઈ તમને શું લાગે? લોકો કહે વાહ સરસ, તમે ખેડાણ કર્યું, આ એક માણસની છેવાડાના માણસ સુધી તમારી વાત પહોંચાડી, અરજી બાબા તમે સારું કર્યું. તમને લોકોનો કેવો રિસ્પોન્સ છે? લોકોનો રિસ્પોન્સ બહુ સારો છે. ખેડૂતોનો તો સારો. તમે ગમે ત્યાં, હું તમને કહું, અમારા ભાવનગર જિલ્લો હતો ને હવે બોટાદ થયો, પણ તમે કોઈ પણ ગામમાં કદાચ તમે માલપરા એમ કહેશો ને તો એમાં 60% ગામ એવા નીકળશે કે એમ કે હિરજીભાઈ વાળું માલપરા. શું કામ? કે અહીંયા ખેડૂતો, મારી ઓળખાણ એક ખેડૂત તરીકેની છે, અને ખેતીને લગતા કેટલાય પ્રશ્નો અમારી પાસે આવે છે. અમે એક એવો વિભાગ રાખ્યો છે કે સવારમાં 6 વાગે મને ફોન ઉપર પ્રશ્નો પૂછી શકે, હું એના જવાબ આપતો હોઉં. અમે અહીં એક એવું દર મહિનાના છેલ્લા બુધવારે મળતું કૃષિ ખેડૂતોનું એક મંડળ ચલાવીએ છીએ. તમને કોઈ લોકો ફોનમાં પ્રશ્ન પૂછે કે માની લો કે મારે આ જીવ છે, તો તમે એને જવાબ આપો? હા, જવાબ આપવાના. ફોન રાતે પણ શરૂ હોય, ક્યારેય ફોન ઓફ નથી હોતો. અને એમાં હું કઈ નવાઈ કરતો હોય એવું નથી લાગતું. જે વ્યવસાય કરતા હોય અને આપણી પાસે જે કઈ વિગત હોય, હું એને એમ કહું, મને ખબર છે એટલી વાત કરીશ. કે ક્યારેક એવો પ્રશ્ન હોય કે ભાઈ મારે આ પાકને, તો હું એમ કહું મને એ પાકની કઈ ખબર નથી, તો મને ના પાડવામાં કઈ એની શરમ નથી. હું જે જાણતો હોઉં એ બીજાને કહું છું. આવી મિટિંગ અમે 18 વર્ષથી ચલાવીએ છીએ. એમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત ન આવે, કોઈ ધર્મ સંપ્રદાયની વાત ન આવે, કોઈ રાજકીય પક્ષાપક્ષીની વાત ન આવે. બાકી શિક્ષણ, સંસ્કાર, ગોપાલન, પશુપાલન, પાક સંરક્ષણ, બધી જ વાતો આવે. અને એને હિસાબે કેટલાય માનસિક રીતે કેટલાય બદલાવ આવ્યા છે ખેડૂતોમાં. બહુ મોટી અસર એની થઈ છે. કેટલાક જગ્યા, કેટલા મેગેઝિનોમાં, પેપરમાં લખો છો? રેગ્યુલર તમારા આર્ટિકલ આવે છે કેટલામાં? હવે ફૂલછાપમાં દર સોમવારે એની પૂર્તિ આવે, વ્યાપાર ભૂમિ, એની અંદર દર સોમવારે મારું એક લખાણ હોય. કોમોડિટી વર્લ્ડમાં કૃષિ પ્રભાત નામની પૂર્તિ હોય છે દર રવિવારે, એમાં મારું દર અઠવાડિયે દર રવિવારે લખાણ હોય. અને એ સિવાય 8 મેગેઝિન એવા છે કૃષિ અને સમાજ લક્ષી, કૃષિ અને સમાજ ને લક્ષી.
એવા 8 મેગેઝિનોમાં દર મહિને મારું લખાણ એમાં હોય છે. એટલે અને એ સિવાય એક મેં કીધું એમાં ફોન સેવા છે, એ સિવાય ગ્રામ સેતુ નામનો એક મેગેઝિન છે, એની અંદર મારું સરનામું આપેલું છે કે તમારે 4 એટલે સવારમાં આ ટાઈમે ફોન કરવો, સાંજે આ ટાઈમ ફોન કરવો. એટલે ખેડૂતોની સાથે સતત સંપર્કમાં છીએ. અચ્છા, તમે આ દુનિયાના બીજા દેશમાં ક્યાં ક્યાં ગયા? કેટલા દેશ મુસાફરી? મેં 2 દેશની મુસાફરી કરી છે. ચીનમાં મગફળીની ખેતી માટે જોવા ગયા હતા, અને ઇઝરાયલમાં ત્યાંની ખેતી બધી ખજૂર ને એને ડ્રીપ વિશે ને એની ખેતી વિશે અમે 2 માણસો અમારા પોતાના ખર્ચે આપણને રસ હોવાથી ગયા હતા. અચ્છા, બોલો. તો તમને દુનિયાદારીથી આપણામાં શું ડિફરન્સ છે? નહીં, એમાં તો શું છે, દરેક દેશની અને દરેક નાગરિકોની જુદી જુદી ફરજો ને જુદો જુદો અભ્યાસ, જુદી જુદી સંસ્કૃતિ છે. ભાઈ, ઇઝરાયલમાં અમે જોયું કે ત્યાંનો ખેડૂત માત્ર ખેડૂત નથી, એ ખેડૂત છે, એ સૈનિક છે, એ વૈજ્ઞાનિક છે, અને હું તમને કહું એ બધું જ છે. ત્યાંના બાળકોને શિક્ષણમાં પણ સંરક્ષણ કેમ કરવું દેશનું એની તાલીમ અપાય છે. દીકરી હોય તો 12 ધોરણ પછી 2 વર્ષ, અને દીકરો હોય તો 3 વર્ષ એને લશ્કરની તાલીમ ફરજિયાત છે, પછી જ કોલેજમાં એને એડમિશન મળે છે. અને ખેડૂતને ખાલી એટલું જ જણાવવાનું છે કે મારે આ નાળિયેરીનો પાક કરવાનો છે, 20 વીઘા છે, તો એને લગતું પાણી કેટલું જોઈશે, કયું પાણી જોઈશે, રિસાયકલ કરેલું જોઈશે કેટલું, મીઠું પાણી કેટલું જોઈશે, એને ક્યારે ક્યારે જોઈશે, એ બધું એના એન્જિનિયરો, એના નિષ્ણાંતો નક્કી કરે છે. ખેડૂતને ખાલી ચાર્જ ભરવાનો છે. જ્યારે આપણે એટલું વિજ્ઞાન આગળ વધ્યું નથી. આપણે ગમે ત્યાં બોર કરી શકીએ છીએ, બોરિંગ, ત્યાં માલિકી સરકારની છે, તમારે બોર નથી કરી શકતા. પાણી તમારે લેવાનું જોઈએ એટલું, પણ વેચાતું લેવાનું છે. એટલે કોઈ રીતે ક્યાંય એટલું બધું ઇઝરાયલની ધરતીમાં તો એની જ્યાં જોર્ડનની સરહદ મૂકીને અમે ઇઝરાયલમાં જે પ્રવેશ થયા, ત્યાં તો ખજૂરના પાકો ને રોડ ઉપર ને સાઈડમાં બધે ફૂલ છોડ ને આખી સિકલ બદલી ગઈ. એ લોકોની 3 દુશ્મન દેશોની વચ્ચે રહેતા હોવા છતાં એની જે જાહો જલાલી છે, હું તમને કહું, એના પાકો કોઈ 20 વીઘાની કેળ હોય તો માથે નેટ નાખેલી હોય, 20 વીઘા માથે. હું તમને કહું, અને નાનું શાકભાજીનું વાડિયું હોય તો એની માથે નાનો તંબુ તાણેલો હોય, પણ ખુલ્લું તો કાંઈ ન હોય. વરસાદ એકદમ ઓછો પડે છે, ધરતી નબળી છે, અને છતાંય કેટલાય દેશોમાં એ પોતે નિકાસ કરે છે. પણ એનો ખેડૂત, મેં કીધું એમ, એ ઇઝરાયલ છે, એ ત્યાં તમને મજૂર પણ મોંઘો મળે છે. અહીંથી અમારે મનુભાઈ પંચોળી દર્શક એકવાર ઇઝરાયલ ગયેલા, અને પ્લેનમાંથી ઉતર્યા પછી એને એમ થયું કે મારી આ બેગ કોક ઉપડાવે, તો એક બે જગ્યાએ એમ તપાસ કરી, પૂછ્યું શું છે, કે કુલી થઈ. કે દાદા અહીં કુલી કોઈ નહીં મળે. કે હા, મને યાદ આવ્યું કે આ તો ઇઝરાયલ છે, અહીંયા આ વસ્તુ ન હોય, દરેક પોતાનું કામ કરે છે. અને 2 જાતની ત્યાં વ્યવસ્થા જોઈએ અમે. સહકારની ભાવના કેવી બધી. અહીંયા આપણે સહકારી આખું માળખું તૂટી ગયું. હું તમને કહું, અહીંયા આપણે કપાસનો, કોટનનો કર્યો હતો. હવે ત્યાં તો 200-300 ખેડૂતોનો આખું કિબુચ હોય, જેના બાળકો એક જ નિહાળમાં ભણતા હોય, એક રસોડે જમતા હોય, બધા જેને જે આવડત હોય એ કામ કરતા હોય, અને વેતન સૌનું સરખું હોય. પ્રભુ, આવું તો કુદરતની દયા હોય તો જ થઈ શકે. અને બીજી પદ્ધતિ આપણે જેમ છે વ્યક્તિગત, પણ એટલી બધું સરસ રીતે વફાદારી, એટલી બધી દેશ માટેની વફાદારીની વાત કરવામાં બધું પડ્યું મૂકીને માણસ. હમણાં અમે આ ઇઝરાયલને લડાઈ ચાલુ છે ને થોડી, એમાં અમે જોયું હતું કે એની ટેન્કરો નીકળ્યા છે, તો નાગરિકો બધું ચાલુ ટેન્કરે ખોરાક આપે છે, આલ્યો બજારમાં ઉભો બધા રોડ ઉપર. એટલે તમે જુઓ, આ જે ભાવના લાવવી, દેશ ભાવના લાવવી, એ તો કઈક પૂર્વના સંસ્કાર ને કઈક વારસો, આ બધું હોય, કુદરતની દયા હોય તો થાય. આપણે ત્યાં થશે, પણ વાર લાગશે થોડીક. આમ બાપાને એવું કોઈ આમ સપનું કરો જે આપણે આ કરવું છે એવું? હિરજી બાપા આમ સપનું કરો, એક ઈચ્છા છે આવું થોડું? જુઓ, મને હવે કામથી એવો સંતોષ છે, મને એમ થાય છે કે આટલું જે કઈ અમે ચલાવી રહ્યા છીએ, એટલું છેલ્લી ઘડી સુધી જો ચલાવવાની કુદરત તાકાત આપે તો બસ, નવું કાંઈ નથી કરવા. ઘણું કર્યું છે, અને જે એનો જેટલો અમલ થાય ને તો એમાં કાંઈ ઓછું નથી. એટલે પૂરો સંતોષ છે. બીજું એક, હું તમે દરેક જગ્યાએ તમે તમારું નામ લખ્યું છે, પણ તમારી પત્નીનું પણ નામ લખ્યું છે.
એ તમને કઈ રીતે મદદરૂપ થતા? એ એક જો અમે કોઈ પણ મુદ્દા વિશે, માનો કે એક મુદ્દા વિશે લખાણ લખવું છે, તો પહેલા અમે 2 દિવસ સુધી એને લગતા ઉદાહરણો ગોત્યા કરીએ, આવો પ્રસંગ ક્યાં બન્યો છે એ તપાસ કર્યા કરીએ, બેસીને વિચાર કરીએ કે હા હો આમ હતું, અને પછી લખતો હું હોઉં છું, પણ વિચાર એમાં બેયના છે. બધામાં વાડીમાં કામ કરતા હોય ત્યાંથી માંડીને પ્રયોગ કર્યો હોય તો અમે ઇઝરાયલ, હું કામ એકલો 2 વીઘો કામ ગયા હોય, અમે 2 જણા ઘરને ખર્ચે ઇઝરાયલ ગયા છે, પણ એની પાછળની ગણતરી આ કે ભાઈ એ બેયના સાથ સહકારથી જ આ બધું ચાલે છે. એટલે પુસ્તકમાં નામ એટલા માટે બેયના છે, વિચારો બેયના છે. અચ્છા, તો હું માનું છું કે તમે જ્યાં ગુજરાતમાં રહેતા હશો, બહુ ઘણા બધા મેં ખેડૂતને બતાવ્યા છે, પણ આમણે ઘણું બધું લખ્યું છે. એમની ઘણી બધી બુકો છે માર્કેટમાં. એક તો કૃષિના વિદ્યાર્થી છે, અને આ બોટાદનું તે નજીક આ એમનું ગામડું છે. હું એમના ડિસ્ક્રિપ્શનમાં એમના નંબર આપીશ. ખેડૂત માટે આજે પણ 80 વર્ષની આયુષ્ય હશે કદાચ બાપા, બરાબર ને? એટલે પણ આજે પણ એ સેવા કરે છે. એમનો ફોન સતત ખેડૂતો માટે, હર હંમેશ માટે કોઈ ફોન કરે કે મારે આ લીંબોળીમાં પાક નથી આવતો, મગફળીમાં નિષ્ફળ ગયો, તે ઘઉંમાં આમ થયું, બધું પાક જવાબ આપશે. આ 24 કલાક ચાલતી હેલ્પલાઇન છે, જે લીધે દાંડી, ગીરમાં, નેહડામાં, આજુબાજુમાં મેઘાણી લોક સાહિત્યને ભેગું કરીને લોકો સુધી પીરશું. મને એમ લાગે કે આ કૃષિના મેઘાણી છે. અને ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂત હશે, જ્યાં ખેડૂતનો દીકરો રહેતો હશે, એ આ માણસને ઓળખતો હશે. બસ, ભલે આને નોકરી નથી કરી, ધાર્યા તો પ્રોફેસર બને, પણ પોતે ખુદને પોતાના બાપ દાદાનો ધંધો સંભાળ્યો અને ગુજરાત સુધી ખેતી માટે એમણે જે આખો એક કન્સેપ્ટ રજૂ કર્યો, અને ખેતી કેમ સારી બને એના માટે સતત એમને. મારે તમને એક એક પ્રશ્ન પૂછો, સાદો અને સરળ. તમે હીરજીભાઈ જોડે 80 વર્ષ ત્યાં રહ્યો છો, તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? અમારા લગ્નને તો ઘણા વર્ષ થઈ ગયા છે. બરાબર, પણ તમે નાના હતા ખબર તેથી થયા. અચ્છા, પણ આ તમે ખેતી માટે દાદા એટલા વર્ષો ઘસી નાખ્યા, એટલી મહેનત કરી, એટલી ખેતી સિવાય બીજો કન્સેપ્ટ નહીં, તો તમને ક્યારે એવું ન થયું કે દાદા બીજો વિચાર કરે? તમે હંમેશા બધી બુકોમાં તમારું નામ છે, મહેનત કરે, તમે શું વિચારો છો? અમે એ જ કે ખેતી કરીએ, બધાને કરાવીએ, અને ખેતીમાં અમને મળતું હતું એમ બીજાને મળે, બીજાને શીખવાડીએ. આપણે કરીએ, કોઈ આવ્યું હોય તો માર્ગદર્શન આપીએ. પણ ખેતી છે ને એ આ ખેડૂત નું, તમે જે કરો, નોકરી કરો, જે કહેવાય એ બધું એમાં આવ્યું, અને એમાંથી રોટલો મળે, એમાંથી ભૂખ્યાને કાયમ ભાતો મળે. એટલે અમને ખેતી જેવું તો રસિક કે લાગે જ નહીં. નોકરી કરી શકતા હતા, બધું કરી શકતા હતા. અને અમારા ભાંડડા બધા નાના હતા, એને ભણાવવા, ગણાવવા, એને પરણાવવા, નોકરી ચડાવવા, ઈ અમે કાયમ તાન રાખ્યું હતું. દાદા નહોતા, બહુ વહેલા વહી ગયા હતા, એટલે પછી અમે એમાં ને એમાં જ રહ્યા હતા. બીજું મારે તમને એ કેવું છે, તમે આ ગ્રામ્યમાં રહ્યો છો અહીં, તો બરાબર, તમારે અહીં મુલાકાતીઓ આવે દાદાને મળવા, તો તમે કેવું ફીલ કરો? તમને કેવું લાગે? બહુ ગમે. અને મુલાકાત તો આવે લગભગ નું તો. તમે આ શું બનાવો? દાદા કહેતા હતા કે મુખવાસ બનાવો છો, આમળાનું બનાવો છો, કઈ રીતે બનાવો? શું છે? આમળા હોય ને, એને વાડીએથી આમળા આવે, પછી એક આંબળું હોય, એને આજુબાજુ 3-3, 5-5 વીંધા પાડી, અને એને થોડું મીઠું નાખી અને ડોલમાં મૂકી દેવાના. એક રાત રહીને પછી ધોઈ અને ફ્રીઝરમાં નાખી દેવાના. 3 દી ફ્રીઝરમાં રહે, ફ્રીઝરમાંથી કાઢી અને ઘડીક થોડા 2-3 કલાક રવા દઈએ, ક્યાં ઢીલા થઈ જાય એટલે ફોલીને એની પ્રમાણે ખાંડ નાખીએ, અને ઈ એની કેન્ડી. પછી આ બુકો જોઈ તો તમને કે ગોદાવરી બેન આ તમારું નામ છે એવું કે, તો તમે શું, તમે મળે લોકો વાતો કે ફંક્શનમાં જાવ તો? ફંક્શનમાં ઘણી તો કે તમારા બુકમાં નામ સાંભળ્યું, તમે લખ્યું છે એવું દાદા જોડે, એવું કે લોકો? હા કે અમે તો હોય એવું કહીશ કે વિચારો બેન લખાઈ. અચ્છા, વિચારો બેન લખાઈ. હા, પેલા વિચાર કરીએ કે આપણે કેમ કેમ લખશું, પછી લખાઈ. બરાબર, તમે આમ ભેગા થઈને ડાયરેક્ટર જે વિચાર, ચિત્ર બે એક જ વિચાર? હા, એક જ. ઓકે. તો મેં તમને જે બતાવ્યા છે ને, હીરજીભાઈ એમના ધર્મપત્ની છે, અને એમણે
જિંદગીના અનુભવમાં બે સાથે મળીને દંપતી જીવન. આજે એમની એનિવર્સરી છે. દાદાએ કીધું છે આજે અમે 80 બરાબર. હું એવું માનું કે આ સફળ દંપતી તો છે, ખેડૂત તો છે પણ સાથે એક સફળ દંપતી અને જિંદગીના સક્સેસ. એમના છોકરાઓ બી બહુ વેલ સેટ, બરાબર. અને હું માનું છું કુદરત એમનું ખૂબ લાંબુ આયુષ્ય રાખે, સુખી રહે, સમૃદ્ધ રહે. બસ આટલું. હું એમનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે તમને જિંદગીમાં ખેડૂત તરીકેની કોઈ મુશ્કેલી હોય તો પૂછજો, બરાબર. આ તમે જે ગૂગલમાં જોતા છે આ ખેડૂતનું ગૂગલ છે, વિકીપીડિયા છે. તમારે જે સમજવું હોય બસ તમારી ભાવના શુદ્ધ હોવી જોઈએ. હું ગુજરાતના સફળ, સક્સેસ અને સમાજલક્ષી જે કામ ખેડૂત માટે જે કરતો હશે એવા માણસોની વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આજે આવી ગયા છીએ આ ગઢડાના એક ગામડામાં અને મેં તમને મળાવ્યા આ હીરજીભાઈ ભીંગરાડી. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વિચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.